સવારના નાસ્તા માટે અને બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી ઇન્સ્ટન્ટ ફક્ત 15થી 20 મિનિટમાં બની જતી આજે આપણે રવા બેસનની ઇડલી બનાવી લઈશું। એના માટે 1 કપ રવો, અડધો કપ બેસન અને 1/4 કપ ખાટું દહીં લેવાનું છે, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ એડ કરીને થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટરને તૈયાર કરીશું। બેટરને 5 થી 7 મિનિટ રેસ્ટ આપીશું। 1 ચમચી તેલ એડ કરી લેવાનું છે। હવે તેલ એડ કરી 1 પેકેટ ઈનો એડ કરી દેવાનો છે અને ઈનો એક્ટિવ કરવા થોડું એવું પાણી એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરીને ઇડલી મોલ્ડને તેલથી ગ્રીસ કરીને ઇડલીનું બેટર આપણે એડ કરી દેવાનું છે। આ ઇડલી ફક્ત ને ફક્ત 15 થી 20 મિનિટમાં બની જતી હોય છે અને ઇન્સ્ટન્ટ બની જતી હોય છે। તો આ રીતે 15 થી 20 મિનિટ સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી અને સોફ્ટ ઇડલી આપણી તૈયાર છે। હવે એના વઘાર માટે 2 ચમચી તેલ, રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે। તો તમે પણ મારી આ રેસીપીથી તમે પણ ટ્રાય કરજો અને બાળકોને લંચ બોક્સમાં પણ આ હેલ્ધી ઇડલી આપી શકો।